હાલ કચ્છના કબરાવ ધામના મણિધર બાપુને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ સ્વામીના નિવેદન પર કબરાવ ધામના ગાદીપતિ મણિધર બાપુ બગડ્યા છે। તેને સ્વામિનારાયણ સંતોને ક્લાસ લીધો અને ઉગ્ર થયા છે। દ્વારકાધીશ શ્રી કૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। મોગલધામ કબરાવના ગાદીપતિ મણિધર બાપુએ આ ટિપ્પણી પર આક્રોશ વ્યક્ત કર્યો છે અને તેને સખત શબ્દોમાં વખોડી કાઢી છે। મણિધર બાપુએ જણાવ્યું છે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો બફાટ ચલાવી લેવામાં નહીં આવે, તેના સામે યોગ્ય પગલાં લેવાની જરૂર તેને જણાવી હતી। ઉગ્ર થઈને કહ્યું હતું કે હું મોગલધામ કબરાવથી ચારણ ઋષિ કહું છું કે સનાતન ધર્મને જે ધક્કો પહોંચાડ્યો છે તેને હું આતંકવાદી કહું છું, કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકથી મોટું કોઈ નથી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમામ સાધુ સંતોને કહેવામાં આવ્યું છે કે બાપ તમે અનુષ્ઠાનમાં બેસી જાઓ, જ્યાં સુધી આપણા શંકરાચાર્યની સામે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પાસે માફી ન માંગે, લેખિતમાં ન આપે, ત્યાં સુધી આમને માફ કરવાના નથી અને અનુષ્ઠાનમાં નાના મોટા બધા સાધુએ બેસી જવાનું છે। હું બુધવારે બેસવાનું છું, જરૂર પડે તો ધર્મ માટે ખપી જવા માટે તૈયાર છું। અમારા માટે બે વસ્તુ છે। મણિધર બાપુએ 18 વર્ણને આદેશ આપતા કહ્યું છે કે આ એક બાપુનો 18 વર્ણને આદેશ છે। પોતાની નાની મોટી જે લીટી મોટી કરવા બેઠા છે અને હરામનું ખાય પૈસા આપવાનું બંધ કરો અને કરોડોના મંદિરો બાંધી જેમ આવે તેમ બફાટ કરે છે અને ઈશ્વરથી મોટું દુનિયામાં કોઈ નથી। મારે વહેલા અનુષ્ઠાનમાં બેસવું હતું, પરંતુ ધાર્મિક કામ હોવાથી હું મોડો અનુષ્ઠાનમાં બેસવાનો છું। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।